હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો અમે બહુ જ ખુશ છીએ અને આરતી પણ મારી બહુ જ ખુશ છીએ. આરતી, તને ખબર છે આ શું થયું છે? હા ગાઈસ, મને તો ખબર છે, પણ આ વાત તમને કહેવાની છે અમારી. હા, કેમ કે એનું કારણ જ તમે છો. તમે જ છો મેન. તો પહેલા તો તમને કેવું પડે, અમને બે તો ખબર છે. હા, ખુશખબરી એવી છે કે અમારા જે યુટ્યુબ ફેમિલી હતી, જે અમે શરૂઆતમાં ચાલુ કરી હતી ત્યારે 2-3 હતા, મતલબ જે અમારા ફેમિલી રિલેટિવ, અત્યારે 300 થી ઉપર થઈ ગયા છે. 300 થી ઉપર થઈ ગયા. હા, તો એનું અમે આજે સેલિબ્રેશન કરશું. અને આજે તો શેરામાં ધણીનું દિવસ. હા, અને આજે બીચ પણ છે. હા, તો દિવસ પણ બહુ સારો છે. આજે રામાપીરની બીચ છે, તો અમે રામાપીરના મંદિરે પણ જશું ને દર્શન પણ કરશું ત્યાં. તો જય રામાપીર. જય રામાપીર. આવી ગયા છીએ રામાપીરના મંદિરે. જોઈ લો, કમેન્ટમાં લખજો જય રામાધણી. અને હવે જઈએ અંદર દર્શન કરવા. આજે તો બીચ છે. જય રામાપીર. જોઈ લો, આજે બીચ છે તો કેટલી બધી પબ્લિક છે. તારે વગાડું? ચાલો, શિવને વગાડીએ આપણે. એ વગાડ. આ છે મહાદેવનું મંદિર, મુક્તેશ્વર મહાદેવ. આપણે રામાપીરના દર્શન કરી લઈએ. આ છે ખોડિયારમાં. આ બજરંગબલી. આજે તો શનિવાર છે. જય બજરંગબલી. જો આ તળાવ. સીધી કોણે કીધું અમારે? બતા. જો આ છે રામાપીરનું મંદિર. તો આજે તો બીજ હતી અને શનિવાર હતો એટલે હનુમાન દાદાના દર્શન થઈ ગયા અને રામાપીરના બી મસ્ત દર્શન થઈ ગયા. ચાંદલો કરી દે મને. જય રામાપીર. મેં પણ કર્યું, ગઠું કર્યું. ગટુ બાપુ, જે કરાય. અલા મારો દીકરો કે કા આવી ગયા પપ્પા લીધે. જો આ છે મહારાજનું મંદિર છે. તો ગાઈસ, આ જુઓ તમે કેવડું મોટું ઝાડ છે. તું ક્યાં નાખે? અહીંયા જ નાખે ને. અહીંયા આપણે ભૂલી ગયા જી બોલાવવાના છે. જો આ જો ચકલાના ચણ નાખે નાના નાના છોકરાઓ. નથી બેટા ખાવાનું. તું પેલા ખાઈ લે, પેંડો ખાઈ લે. બગડશે. મસ્ત જગ્યા. હા આરતી, ખરેખર આવી. દર્શન તો કરી લીધા છે. મસ્ત મજા આવે છે. અને જો અહીંયા બેઠા છીએ અમે. જો બે હશે હવે.
અહીંયા કેટલું મસ્ત લાગે ને. કેટલું બહુ જ મસ્ત વાતાવરણ છે. અહીંયા બધા પ્રસાદી પણ મળે હે ને. હા બહુ મસ્ત આયોજન કરે છે અહીંયા. કેટલી પબ્લિક આવે છે. તો ગાઈસ આવી ગયા છીએ અહીંયા રામાપીરના મંદિરની બહાર. અને જો આ છે મોરૈયા અમદાવાદનો હાઈવે. અને અહીંયા ઘણી બધી ગાયો છે તેની આજે 4 નાખશું. જોઈ લો, આ છે અમારું આજનું સેલિબ્રેશન. જે અમારા 300 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા એનું આ હતું સેલિબ્રેશન. અમે આગળ ગયા હતા પણ ત્યાં બંધ હતું, તો પછી મેં કીધું રામાપીરની બીચ છે આજે, તો ત્યાં મંદિરે જતા જઈએ. અને આયા અમને જોઈ શકો છો તમે કેટલી બધી ગાયોને લોકો 4 નાખી ગયા છે. તો અમે પણ અમારું થોડું યોગદાન આપીએ. અને તમે પણ આવી રીતના જીવ દયા બતાવજો તો શું સમાજ માટે સારું કહેવાય. કેમ કે જોઈ શકો છો, જુઓ, એવું નથી કે આજે બીચ છે એટલે તમે નાખો. તમે ગમે ત્યારે નાખી શકો છો. એ તમારા માટે જ સારું છે. કેમ કે જીવ દયા એ જ મોટી દયા છે માનવતા માટે. તો આપણે પણ થોડું ખવડાવી દઈએ ગાયને, ને આપણે પણ આપણું થોડું યોગ્ય આપીએ. જોકે સવારની ખાય છે. કેમ કે સવારની લાખો પબ્લિક અહીંયા આવી ગઈ હશે આજે રામાપીરની બીચ છે ને, તો એટલે 4 નાખી છે. ચાલો 4 તો નાખી દીધી છે. હવે આપણે જઈએ છીએ મંદિરમાં પાછા. તો રામાપીરના દર્શન તો થઈ ગયા છે મસ્ત. અને જો આરતીના આ છે પ્રસાદીનું. તો ભાવિ ભક્તોને પ્રસાદી લઈ જજો. આ તો જો ખાવા બેસી ગયા, પ્રસાદી કરવા બેસી ગઈ. સીવું કે ખાવી એટલે સીવું ખાવું છો. પણ સાથે તો લેવી જ પડે છે. તો હવે રામાપીરના મંદિરે આવ્યા તો થોડી પ્રસાદી તો આપણે ખાવી પડે. થોડી પ્રસાદી ખાઈ લઈએ. અંકલ લીધા ને હવે જઈએ અમે ઘરે. કેમ કે સાંજ પડવા આવી છે હવે. તો હવે જઈએ ઘરે અમે. તો ગાઈસ આવી ગયા છીએ ઘરે આપણે. અને મસ્ત દર્શન કર્યા. બીજી વસ્તુ શું કે પ્રસાદ પણ લીધો. અને આરતી રે તો કેવું રહ્યું આરતી પ્રસાદ ને દર્શન કરીને? બહુ મજા આવી ગઈ. મને થોડું ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. ખાઈને તો આવી. અભી હાલ તો હજુ પ્રસાદી ખાધી હે. અને આજની ચા પીવી જ પડે છે. અરે અભી હાલ હજુ પ્રસાદી ખાધી હજુ અડધો કલાક થયો હશે. નાઈન કે હજુ ચા પીવી હે. ના હા જો ચા તો પીવી જ પડે. જો ચા કોઈ દાડા ના રોકાય બાપા. ગમે ત્યાં દુનિયાના છેડે જ જોઈએ ને તો એ ચા ઘરે આવીને મારે પીવી જ પડે. એટલે જો આના ચા નું બહુ બંધાણ હે. ચા ચા ને પીવી જ જોઈએ. હું તો જો મારું તો ચા નું એટલું બધું એવું નહીં કે ચા આપણે પીવી જોઈએ. સવારે એકવાર પીવું અને અમુક વાર સાંજે આમ માથું એવું ચડ્યું હોય ને, જો સીવું જો આમ જો ટ્રેક્ટર ઉપર ચડા, અમુક વાર માથું દુખાયું તો ચા પીવું. બાકી એવું નહીં. પણ આ જો હજુ બી હાલ હજુ પ્રસાદી ખાય. કારણ કે મને માથું ચડી ગયું. બહાર જઈને આવું મને માથું બહુ ચડી જાય. એટલે ગાઈસ કોમેન્ટ કરીને બતાવો કે હા ચા હાંજની હવારમાં બધા જ પીતા હોય, પણ હાંજની ચા નું કોણ બંધારણ છે. તો ફાઇનલી મને કોમેન્ટમાં જણાવો તો મને ખબર પડે કે મારા વાલા મિત્રો એ પણ ચા પીવું છે અને હું ચા પીવું. સાજી ગુ મને બોલો. હા તો કશો વાંધો નહીં. બરોબર. તો ગાઈસ કોમેન્ટ કરજો આમાં. બરોબર કે સાંજે કેટલા જણા ચા પીવે છે. એટલી ચા પીશ. એવું ના હોય. એવા જે ચા પીતા હોય એ કોમેન્ટમાં હા લખજો. અને ના પીતા હોય મતલબ કે ના લખજો. ચા તો પીતા જ હોય પણ સાંજની ચા. સાંજની હવારમાં બધા પીતા હોય. હા એટલે તો સાંજનું કીધું. સાંજનું કહો મને કોમેન્ટ કરીને. જેટલી કોમેન્ટ આવશે ને એટલી વાર ચા પીશ. હા તો ચલો ગાઈસ હું હવે ચા બનાવી દઉં. પેલા ભાઈ લોન થોડુંક લઈ લઉં અને પછી ચા બનાવી દઉં. સારું સારું બને. સાંજ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આરતી જો અમારે કામમાં લાગી જાય છે. ઘરમાં ધનેડા ઉડું છું ને બાપા. હું તો ઘઉંમાં જોઉં છું. ઘઉંમાં ધનેડા પડે તો આપણે ખાશું જ શું? ધનેરો ધનેડા ખબર પડે છે? ઓહ, તું તો જાણે કે અમેરિકામાં રહે તેવી વાત કરે. ધનેરા એટલે ખબર નહીં પડતા. આપણે બધા બ્લોગ અહીંયા જુઓ. આપણે ગુજરાતમાં જુઓ. અમેરિકામાં જોતા હોય તો કે ધનેરા એટલે હુલો. એટલે હું તમને કહું છું તમને ખબર પડે છે. તમારા મુખવાત લેંગ્વેજ અલગ હોય છે અને મારી ઈડરની અલગ હોય છે. ઓહો હો વાહ મેના રાણી વાહ. લે પોત પકડો. વાહ તને ભાભી થાય. તો આરતીએ મસ્ત ચા બનાવી છે. ખરેખર આરતી એટલી મસ્ત ચા બનાવે મારે પીવાની ઈચ્છા નહીં હોતી પણ પીવી પડે. મેં તો એક ચૂસકી મારી હતી હજુ બીજી પીએ.
આરતી એના ઘરે ઘરે એટલી મસ્ત ચા બનાવે આમની સ્મેલ થી ને આમ શું કે મન મોહિત થઈ જાય મારું. તમારે ચા પીવા જવું પડે. પીવી જ પડે. એટલી મસ્ત ને ઇલાયચી નાખે, આદુ નાખે, એટલી મસ્ત અમારું નાક બંધ નહીં આપણે ખુલી જશે. અને ગાઈસ ગમે જેવી પર ગરમી હોય ને, ખરો બપોરે ઉનાળો તપતો હોય તો આદા વગર હું ચા પીતી જ નહીં. આદુ નહીં જેવું રાતે આદુ લેવા કાઢું. આદા વગર એને આદામાં તો મારે હેરાન થવું પડે. એક તો મને ખબર પડે નહીં શાકભાજીમાં જેવું તેવું લઈને આવું એટલે પાઈ બોલે એટલે હા નહીં એમ જ કહું તારે જ બધું લઈ નાખવાનું. હું એંગા જો બાઇક લઈને એ કે ક્યાં લાવવાનું એટલે બધું લઈ નાખીએ. અને હવે હું એમ મસ્ત ચા પી લઉં. તમારું આ બાજુ બંધ નાખને ખોલી નાખું. ચા પી લો. હા ચલો ચા પીરસી તો ચલો. તો ગાઈસ ચા પીને મસ્ત બેઠા છીએ અત્યારે અને હવે અમે બ્લોગનો એન્ડ કરીએ છીએ. અને જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હા. કોમેન્ટ તો કોઈ કરતા જ નહીં ને અમારા વિડીયોમાં. કોમેન્ટ ના કરવાનું કારણ શું? પણ લાઈક તો કરતા હવે એ જાણો, આપણે તો વિડીયો બનાવીએ જ છે. આખો દિવસ અમે તો મહેનત કરીએ છીએ વિડીયો પાછળ. તો એક હા કોમેન્ટ તો બનતી કરવી પડે ને. કોમેન્ટ કરવામાં શું તમારું જાય? કોઈ પણ વસ્તુ તમે લખી શકો, કોઈ ઇમોજી મૂકી શકો, એક કોમેન્ટ કરવામાં. ના ના, મને બહુ જ સારું લાગે. હા અમને શું એક મોટિવેશન મળે. તમે કોઈ કોમેન્ટ કરો તો અમને સારું લાગે. મતલબ વિડીયો ખરાબ પણ બન્યો હોય, સારો બન્યો હોય તો શું કોમેન્ટ દ્વારા તમે અમને જણાવી શકો. હા કંઈક અમારી ભૂલ આવતી હોય તો તમે કોમેન્ટ કરીને કોણ દો, અમે એ સુધારીને પછી બીજી વાર બનાવીએ. હા તો ઈ જ ને. તો તમે કોમેન્ટ કરવાનું રાખો થોડું, તો અમને પણ શું થોડું સારું લાગે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આગળ શેર કરજો કે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.